કઠોળની કિંમતમાં 20% વધારો થવાથી વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ કે જેથી તેનો ખર્ચ ન વધે? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા કઠોળની કિંમતમાં 20%નો વધારો જોવા મળે છે. અહીંયા 20%નો વધારો એટલે 100એ 20% વધારો એટલે આમ લખી શકાય કે 120એ 20%નો વધારો થયો છે. તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ? કેટલા ટકાનો ઘટાડો કરવો છે તો તેનો ખર્ચ ન વધે? તો અહીંયા ઘટાડો શોધવો હોય તો 100એ ગુણાકાર કરી દેવાનો. અહીંયા 100એ ગુણાકાર કરીશું તો આપણો જવાબ મળી જશે. તો હવે અહીંયા જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો અહીંયા બંને શૂન્ય ઉડી જશે. અહીંયા 12ના ભાગ પડે કે 100 ગુણ્યા 2. અહીંયા 2 ઉડી જશે. હવે અંશની અંદર આયા 100 અને અહીંયા છેદમાં આ 6 રહ્યા. હવે 6ના ભાગ પાડી દઈએ કે 3 ગુણ્યા 2. અહીંયા 100ના ભાગ પાડી દઈએ કે 50 ગુણ્યા 2. અહીંયા 2 ઉડી જશે. હવે અંશમાં રહ્યા 50 અને છેદમાં રહ્યા આ 3. હવે 3 અને 50નો ભાગાકાર કરીશું તો 16 તરી 48, 16 તરી 48 એટલે અહીંયા 50 માંથી 48 જાય તો જવાબ મળે 2 અને 3 અને 2નો ભાગ નહીં ચાલે એટલે અહીંયા એક શૂન્ય મૂકવું પડશે અને અહીંયા આવશે પોઈન્ટ. એટલે 3 છંગ 18, 3 છંગ 18 અને 18 20માંથી 18 માઇનસ જાય તો પાછા જવાબ 2 મળશે. ફરી એક શૂન્ય મૂકીશું અને 3 છંગ 18. આમ 6 અને 6 આપણે આવતા જાય એટલે આપણો સમથિંગ જવાબ થઈ જાય કે 16.66% જે જવાબ થશે. તો અહીંયા કઠોળની કિંમતમાં જો 20%નો વધારો જો થાય તો આપણે વપરાશમાં 16.66%નો ઘટાડો કરવો જોઈએ કે જેથી તેનો ખર્ચ વધશે નહીં. તો 16.66 આપણો જવાબ છે. તો 16.66 એટલે ઓપ્શનની અંદર ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે.